તો ફાઇનલી મિત્રો એ દિવસ આવી ગયો છે જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. વર્ષોથી એટલે કે ભીડેના વખતથી તમે રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ આવી રહ્યો છે. હું વાત કરું છું ઓટીટી પર વશ ક્યારે આવશે. આ સવાલ ખૂબ મોટો હતો. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો એના કરતાં પણ મોટો સવાલ હતો. વશ ઓટીટી પર ક્યારે આવશે, રાડો ઓટીટી પર ક્યારે આવશે. રાડોની ખબર નથી પણ વશના વિશે આપણે વાત કરી હતી જ્યારે શેતાન રિલીઝ થઈ ત્યારે કે ભાઈ શેતાન રિલીઝ થઈ ગઈ છે, હવે ઓટીટીનો સમય થઈ ગયો છે, તો હવે વશ પણ આવવી જોઈએ. તો ફાઇનલી શેમારૂ ગુજરાતીએ અનાઉન્સમેન્ટ કરી દીધું છે. તમે શેમારૂ ગુજરાતીની એપ્લિકેશન છે એમાં તમે જશો ને તો હોમ પેજ પર જ એ લોકોએ તારીખ આપી દીધી છે. હું તમને હજી એક એડવાઇસ આપું છું કે તમે છે ને એક કામ કરજો, સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આ લોકોનું હજી કાંઈ નક્કી નથી. તારીખ આપી દીધી છે, પછી 26 એપ્રિલે આપણે રાહ જોઈએ. બપોરે 1, 2 વાગે, 3 વાગે, 5 વાગે, બપોરના રાતના 12 વાગી જાય, 27 એપ્રિલ આવી જાય તો પણ કાંઈ નક્કી ન હોય. અને આપણને એમ થાય કે ભાઈ 26 એપ્રિલ ગઈ, 27 એપ્રિલ આવી, છતાં ફિલ્મ કેમ ના આવી? કારણ કે એ લોકો પછી પોસ્ટપોન થાય કે કેન્સલ થાય તો એવું તો કંઈ અનાઉન્સમેન્ટ કરતા નથી. ખાલી ફક્ત અનાઉન્સમેન્ટ કરે કે ભાઈ એટલી તારીખે અમે પ્રીમિયર કરી દઈશું. પ્રીમિયરની ડેટ આવે એટલે પછી પૂરું. જે ભૂતકાળમાં પોસ્ટ કરી હોય ને એ પોસ્ટ પણ પોતાના પેજ પરથી ડિલીટ કરી દે છે. એટલે સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે પછી શું કે ટ્વીટ કરવા થાય એ લોકોને મેન્શન કરીને કે ભાઈ તમે આ જે બધું શરૂ કર્યું છે એનું હવે શું સોલ્યુશન છે. તો ત્રીજી વાર ફાઇનલી અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. 26 એપ્રિલના રોજ વશ ફિલ્મ છે એ શેમારૂ ગુજરાતી પર આવશે એવું શેમારૂનું કહેવું છે. ભાઈ જો મારું પર્સનલ આમાં કાંઈ કહેવું નથી. તમારે વિશ્વાસ કરીને એનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમારી ઈચ્છા. હું તમને રેકમેન્ડ નથી કરતો કે આનું સબસ્ક્રિપ્શન લો ના લો, તમારે જે કરવું હોય એ કરો. એટલે 26 એપ્રિલની તમારે રાહ જોવાની છે. જો રિલીઝ થઈ જાય તો પછી આપણે ભાગ્યશાળી, બાકી જો રિલીઝ ના થાય તો પછી આપણે બતાવીને એવા ને એવા જ. એટલે શેતાન ફિલ્મ છે નેટફ્લિક્સ પર લગભગ મે મહિનાની શરૂઆતમાં જ આવવાની છે. એની પહેલાં જ વશનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને ઘણા સમયથી રાહ જોતા હતા. તો ફાઇનલી તારીખ આવી ગઈ છે. હવે 26 એપ્રિલની રાહ જોવાની છે. રિલીઝ થશે કે નહીં થાય એ જોવાનું છે. બાકી ડેટ તો એ લોકો ઘણા વર્ષોથી આપે જ છે અને આપતા જ રહેશે. રાડો વિશે પણ કંઈ અપડેટ અથવા તો કોઈ ન્યૂઝ કે પછી શેમારૂ તરફથી કંઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવશે તો એના ઉપર પણ વાત કરી લેશું. બાકી 26 એપ્રિલની તારીખ આવી છે અને હું તમને ટાઈમ આપી દઉં તો લગભગ આ લોકો 12-1 વાગે કોઈ પણ નવી ફિલ્મ હોય એ શેમારૂ પર રિલીઝ કરે છે. તો 26 એપ્રિલ 12-1 વાગ્યાની આસપાસ ફિલ્મ આવી જશે એવું અત્યારથી મને લાગે છે. પછી તો 26 એપ્રિલે જોઈએ હવે શું થાય. ધન્યવાદ.